નમસ્કાર. મારી બાજુમાં મારા ધર્મપત્ની મંજુલાબેન વસંતભાઈ લિંબાસિયા આજે સાવલિયા હોસ્પિટલમાં અમે એમનું મોતિયાનું ઓપરેશન કરવા આવ્યા. આની પહેલા સાવલિયા સાહેબ સાથે જોકે અમારે તો મિત્રતા છે. અમારા લિંબાસિયા પરિવારનું ફંક્શન હતું, સરસ્વતી સન્માન સમારોહ. ત્યારે આગલે દિવસે સાહેબને વાત કરી કે લિંબાસિયા પરિવારમાં લગભગ 1500 થી 2000 લોકો ભેગા થવાના છે અને આપની હોસ્પિટલથી થોડો સ્ટાફ ત્યાં આવે તો લોકોને થોડી ગાઈડલાઇન્સ આપે અને આંખોના જે કંઈ રોગ હોય, આંખોની વિશે કંઈ મોતિયા ઉતરાવાના હોય તો લોકોને થોડીક જાણ થાય. તો એની પહેલાં પણ એક વાત કરું તો જ્યારે સાવલી હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું ત્યારે સાહેબનું મને ઇન્વિટેશન હતું, પણ હું બહાર ગામ વિદેશ હોવાથી અહીં આવી શક્યો નહોતો. પછી સાહેબ જ્યારે જ્યાં સામાજિક ફંક્શનમાં ભેગા થાય ત્યારે સાહેબ હોસ્પિટલની મુલાકાત લેવાનું કહેતા હતા. પણ ત્યારે પછી મારે નહોતું, પણ લિંબાસિયા પરિવારના ફંક્શનમાં સાહેબ ભેગા થયા પછી મારે થોડું હળવા મળવાનું થયું. સાહેબનો નેચર મને ખૂબ ગમ્યો અને કીધું હું ઘરથી જ સ્ટાર્ટ કરું. એટલે મારા ઘરનાને ઓપરેશન કરાવવાનું થયું એટલે મેં સાહેબને પાસે બતાવવા આવ્યા હતા. પણ સાહેબે એટલું મસ્ત રીતે એનું જે કંઈ ટ્રીટમેન્ટ કે પેલું કરી અને અમને ખૂબ ગમ્યું. સાહેબનો સ્વભાવ ગમ્યો, સાહેબનું નેચર ગમ્યું અને સાહેબનું જે પેશન્ટ પ્રત્યે જે કાંઈ લાગણી છે કે ડૉક્ટર અને દર્દીની લાગણી ભેગી થાય ને તો ખરેખર એમાં ડૉક્ટરને અને દર્દીને વધારે સફળતા મળતી હોય છે. પછી આજે અમે નક્કી કર્યું કે ભાઈ 17 તારીખે અમે ઓપરેશન કરાવીએ. પણ આજે સાહેબનો તો નેચર ને બધું છે, પણ જે હોસ્પિટલનો બધો સ્ટાફ છે એમનો નેચર અમારા ધર્મપત્નીને બહુ ગમ્યો. અમારા જો કે મીઠાઈનો ધંધો છે, પેંડાનો બિઝનેસ છે, એટલે કે અમારે દીકરીને મને કે તમે બે ગોળું કાંઈ ન કરતા, દીકરીને મારે પેડા ખવડાવવા છે. આમ તો જ્યારે કોઈ પણ હોસ્પિટલે એ ટ્રીટમેન્ટ કરવા જાય છે તો બધી દીકરીઓને જેટલો સ્ટાફ હોય બધાને પેંડા એ ખવડાવતા હોય છે. એટલે મેં અત્યારે દીદીને પૂછ્યું કે તમારો સ્ટાફ કેટલો છે, તો મને 30 સ્ટાફ છે એવું કીધું. 30 મેમ્બરો છે બધા થઈને. એટલે એમના માટે અમે પેંડા ખવડાવીશું. અને આજે સરસ મજાનું ઓપરેશન એમનું થયું છે, એમને પણ બહુ ગમ્યું ખરેખર બધા નેચરને, અને દુખાવો પણ જરાય થયો નથી. અને સાહેબે હમણાં જ સવારમાં આવતા પહેલા સાહેબે મારી મુલાકાત લીધી અને સાહેબે મને બોલાવ્યો. એટલે સાહેબે કીધું કે આપણે થોડું મોડું ઓપરેશન કરે સારું થયું. તો અમેરિકાની અત્યારે જે કાંઈ નવી આ ટેકનોલોજી જે લેન્સ આવ્યા છે, 5 દિવસ પહેલા જ નવા લોન્ચ થયા ગુજરાતમાં પહેલી વખત. એટલે એ લાભ અમારા ધર્મપત્ની મંજુલાબેનને લાભ મળ્યો છે. ડૉક્ટરનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ અને સાવલિયા હોસ્પિટલનો જે કંઈ સ્ટાફ છે એમનો પણ અમે હૃદયથી આભાર માનીએ છીએ. અને સમગ્ર રાજકોટની જનતાને હું ખરેખર વિનંતી કરું છું કે તમે બીજી કોઈ હોસ્પિટલે જતા પહેલા અમારા સાવલિયા સાહેબ ની હોસ્પિટલની મુલાકાત લેજો. આંખ માટે ખાસ. એટલે આવું સરસ મજાની હોસ્પિટલ છે, વિનમ્ર સ્વભાવવાળો એનો સ્ટાફ છે અને દીકરીઓ બહુ ઘરના મેમ્બર હોય એવી ખરેખર દર્દીની સાથે એનું વર્તન ને વાણી વાપરે છે. એનાથી અમે ખૂબ પ્રભાવિત થયા છીએ. અસ્તુ. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.